પ્રકરણ 2 માં આગળનું ભણીશું। પણ આજે પણ તમારે મારી સાથે સાથે નોટબુકમાં લખવાનું છે। શેમાં લખવાનું છે? નોટબુકમાં। નોટબુકમાં લખવાનું હોય તો નવા પેજ ઉપર આવી જવાનું છે। નવા પેજ ઉપર આવીને શું લખવાની? આજની તારીખ। તો ક્યાં લખશો આજની તારીખ? તો કે ખૂણામાં લખવાની છે આજની તારીખ। હવે જ્યાં સુધી પ્રકરણ 2 આપણે ભણીએ છીએ ત્યારે દર વખતે પ્રકરણ 2 નું હેડિંગ આપવાની જરૂર નથી। જ્યારે નવું પ્રકરણ આવે ત્યારે જ આપણે હેડિંગ આપશું। ત્યાં સુધી માત્ર નવો વિડિયો શરૂ કરીએ આપણે ત્યારે આપણે નવા પેજ ઉપર આવીને લખવાનું છે। તો આપણે નવા પેજ ઉપર આવી જાઓ। નવા પેજ ઉપર આવી જાઓ એટલે હેડિંગ શું આપશો? આજની તારીખ લખવાની છે અને નીચે લખવાનું છે મણકા ઘોડીના આધારે સંખ્યા। શું લખશો? મણકા ઘોડીના આધારે સંખ્યા। હવે આપણે પહેલા તો મણકા ઘોડી દોરતા શીખવાની છે। શું દોરતા શીખવાની છે? મણકા ઘોડી। તો મણકા ઘોડી કઈ રીતે દોરશો? તો તમારે આ રીતે તમારું પેજ આપેલું છે એમાં લીટી આપેલી હશે, એમાં હેડિંગ આપ્યા પછી તમારે એક લીટી છોડી દેવાની છે। કેટલી લીટી છોડી દેવાની છે? એક લીટી। એક લીટી છોડ્યા પછી 1 2 3 4 અને 5 જે પાંચમી લીટી છે તમારી, પાંચમી લીટીમાં તમારે એક બોક્સ બનાવવાનું છે। પાંચમી લીટીમાં શું બનાવવાનું છે? બોક્સ। કઈ લીટીમાં તમે બોક્સ બનાવશો? પાંચમી લીટી। એક લીટી છોડી દેવાની, એની પછી 1 2 3 4 અને આ પાંચમી લીટી। હવે તમારે આખા ચોપડામાં સમાય એવડું મોટું બોક્સ બનાવવાનું નથી અને હું અહીંયા સ્કેલનો ઉપયોગ નથી કરતી કારણ કે મારી પાસે બોર્ડ છે, પણ તમે જ્યારે તમારી નોટબુકમાં મણકા ઘોડી દોરો ત્યારે તમારે તમારી માપપટ્ટીનો ઉપયોગ કરવાનો છે। તો ચાલો એમાં તમારે એક બોક્સ બનાવવાનું છે। તમારે છેક સુધી પેજ પૂરું થાય ત્યાં સુધી બોક્સ બનાવવાનું નથી, માત્ર અડધા પેજ સુધીનું જ બોક્સ બનાવવાનું છે। હું તમને બતાવીશ મારી નોટબુકમાં। જો અહીંયા તમને બતાવું છું કેવી રીતે અહીંયા મણકા ઘોડી દોરેલી છે, જોઈ શકો છો ને તમે? કારણ કે હજી આપણે એની બાજુમાં વિગત પણ લખવાની થશે એટલે તમારે એની બાજુમાં જગ્યા રહેવા દેવાની છે અને એની સાઈડ ઉપર મણકા ઘોડી દોરવાની છે। તો મણકા ઘોડી દોરવા માટે આપણે 5 લીટી છોડીને આ રીતે બોક્સ બનાવશું। હવે બોક્સના 3 સરખા ભાગ પાડીશું। કેટલા સરખા ભાગ પાડવાના છે? 3 સરખા ભાગ પાડવાના છે। હવે આપણે 3 સરખા ભાગ પાડી દીધા પછી ઉપર કેટલી લીટી વધી છે? 1 2 3 4। તો 4 લીટી આ બોક્સ છે ને એમાં બરાબર વચ્ચે આવવું જોઈએ। આ બોક્સમાં અહીંયા વચ્ચે આવશે, અહીંયા વચ્ચે આવશે ને આ બોક્સમાં અહીંયા વચ્ચે આવશે। તો બરાબર વચ્ચે ઉપરની 4 લીટીમાં આપણે લીટી કાઢી દઈશું। તમારે લીટી કાઢવા માટે સ્કેલનો ઉપયોગ કરવાનો છે। તમારે લીટી કાઢવા માટે શેનો ઉપયોગ કરવાનો છે? માપપટ્ટીનો। ચાલો તો તમારે મણકા ઘોડી દોરાઈ છે પછી મણકા ઘોડી દોરાઈ ગઈ, આપણે 1 2 3 બોક્સ બનાવ્યા અને ઉપરની 4 લીટીમાં આપણે શું કર્યું? લીટી દોરી। હવે છેલ્લું ખાનું હોય એ હંમેશા એકમનું ખાનું હોય। કયું ખાનું હોય? એકમનું। તમે ગયા વર્ષે ધોરણ 2 માં પણ શીખી ગયા છો ને એકમ દશક, ત્યારે આપણે 2 અંકની સંખ્યા જોઈ હતી એકમ અને દશક। આજે આપણે 3 અંકની સંખ્યા જોવાની છે। તો આપણે પહેલા તો મણકા ઘોડી દોરતા શીખીશું અને એની પરથી સંખ્યા બનાવતા શીખીશું, એને શબ્દમાં લખતા શીખીશું અને એનો વિસ્તાર કરતા પણ આપણે શીખવાનું છે। તો એકમ પછી એની આગળ આવશે દશક। એકમની આગળ શું આવશે? દશક। ને દશકની આગળ આવશે 100। તો જ્યારે પણ તમને સંખ્યામાં એકમ દશક 100 ગણવાની શરૂઆત કરો તો હંમેશા પાછળથી શરૂઆત કરવાની। એકમ ક્યાં હોય? છેલ્લે। એની પછી શું આગળ શું આવે? દશક અને સૌથી પહેલી સંખ્યા કઈ આવશે? 100 ની। ને જ્યારે આપણને શબ્દને સંખ્યામાં લખતા શીખવ્યું હતું ત્યારે તમને કીધું હતું ને કે પહેલો અંક હોય 100 નો અંક હોય, તો જો પહેલો અંક 100 નો આવી ગયો, બીજો અંક દશકનો અને ત્રીજો અંક હોય એ એકમનો અંક હોય। ચાલો હવે એકમના ખાનામાં તમારે 3 મીંડા દોરવાના છે, પણ કેવી રીતે? તો કે એક લીટીમાં 2 અંક મીંડા સમાવવા જોઈએ। 1 2 અને ફરીવાર અડધી લીટીમાં 1 એટલે એક લીટીમાં 3 મીંડા એટલે કે 3 મણકા સમાવવા જોઈએ। તો એકમવાળા ખાનામાં 1 2 અને 3 મણકા સમાડી દીધા। હવે વારો આવ્યો દશકની લાઈનનો, તેમાં તમારે 4 મણકા દોરવાના છે, પણ કેવી રીતે? તો કે એક લીટીમાં 2 દોરશું। 2 3 4। એક લીટીમાં કેટલા દોરવાના છે? 4 મણકા। એકમમાં કેટલા દોર્યા? 1 2 3। જો અહીંયા 3 જ છે એટલે ઉપરની અડધી લીટી ખાલી રહી। અહીંયા દશકમાં કેટલા દોર્યા? 1 2 3 4। એક લીટીમાં 2 મણકા અને 100 ના ખાનામાં પણ 2 મણકા દોરશું આપણે। 1 અને 2
2 તો ચાલો 100 માં કેટલા મણકા દોર્યા 2 દશકમાં કેટલા દોર્યા 4 અને એકમમાં કેટલા દોર્યા 3 આની પરથી આપણે સંખ્યા લખવાની છે તો આની પરથી સંખ્યા બનાવીએ આપણે તો ચાલો એક લીટી છોડીને લખશું આપણે એક લીટી છોડીને શું લખીશું સંખ્યા તો તમને આવી મણકા ઘોડી આપી હોય અને પૂછે કે સંખ્યા લખો તો આના પરથી કઈ સંખ્યા બનશે તો કે તમારે મણકા ગણતું જવાનું છે ને લખતું જવાનું છે કેવી તો ચાલો પહેલો અંક 100 નો છે તો 100 માં કેટલા મણકા છે 2 તો પહેલા કેટલા લખી દેશું 2 પછી છે દશક દશકમાં કેટલા મણકા છે 4 તો કેટલા લખવાના 4 અને એકમમાં કેટલા મણકા છે 1 2 ને 3 તો કેટલા લખીશું 3 તો આ મણકા ઘોડી પરથી આપણને કઈ સંખ્યા મળી 2 4 અને 3 કઈ સંખ્યા મળી 2 4 અને 3 હું અત્યારે એને શબ્દમાં નથી બોલતી કેમ કારણ કે તમારે નીચે એને શબ્દમાં પણ લખવાની છે તો હવે ચાલો આ સંખ્યાને આપણે શબ્દમાં લખીએ શેમાં લખીશું શબ્દમાં તો એને શબ્દમાં કેવી રીતે લખીશું આપણે તો તમને આવડે છે ને મેં તમને શીખવાડ્યું હતું સંખ્યાને અંકમાં અને શબ્દમાં લખતા તો 2 હોય તો 2 શું છે 100 તો એને કેટલા લખીશું આપણે 200 અને ચોગડે તગડે 43 અહીંયા શું લખીશું 43 અથવા તો 43 પણ લખી શકો અથવા 43 પણ લખી શકો બંને શું છે સાચું છે તો આપણી સંખ્યા કઈ બની ગઈ 243 હવે આ સંખ્યાનો આપણે વિસ્તાર કરવાનો છે શું કરવાનો છે વિસ્તાર કરવાનો છે હવે આવું પણ તમને પરીક્ષામાં પૂછાશે કે આપેલી સંખ્યાનો વિસ્તાર કરો એટલે કે પહેલું ખાનું 100 નું છે તો ખાલી જગ્યા 100 એટલે કે 100 કેટલા છે એ લખવાનું છે આપણે એ સંખ્યાને અલગ કરવાની છે પછી આપેલું છે દશક તો ખાલી જગ્યા કરીને દશક એટલે એમાં દશક કેટલા છે એ લખવાનું છે છેલ્લું ખાનું છે એકમ તો ખાલી જગ્યા કરીને એકમ એટલે કે એમાં એકમ કેટલા છે તે લખવાનું છે તો એકદમ સહેલું છે 100 ના ખાનામાં જેટલા મીંડા હોય 100 ની ખાલી જગ્યામાં દશકના ખાનામાં જેટલા મીંડા હોય દશકની ખાલી જગ્યામાં એકમના ખાનામાં જેટલા મણકા હોય એ એકમના ખાનામાં લખવાનું છે એવી રીતે ન લખવું હોય તો આપણે સંખ્યા ઉપરથી વિસ્તાર કરવાનો કે તો પણ આવડે ને એકમ કયો છે 3 તો એકમની આગળ લખીશું 3 દશક કયો છે 4 તો દશકના ખાનામાં લખીશું 4 અને 100 કેટલા છે 2 તો 100 ના ખાનામાં કેટલા લખીશું આપણે 2 તો બની ગયું આમાં આપણને જે સંખ્યા આપી હોય ને એ જ આપણે લખવાની હવે આપણે 243 આપ્યા છે એમાં આપણને એમ પૂછે કે એકમ દશક 100 લખો તો આપણે કેવી રીતે લખવાના તો હું તમને શીખવાડું છું પણ પહેલા આપણે આનો જવાબ લખી લઈએ તો એમાં 100 કેટલા છે તો કે 2 દશક કેટલા છે 4 અને એકમ કેટલા છે 3 તો અહીંયા હું એને કોઈ બીજી સંખ્યા દ્વારા તમને સમજૂતી આપું છું જાણે કે તમને અહીંયા 548 આપેલા છે હવે તમને એમ પૂછવામાં આવે કે આમાં એકમ કેટલા છે દશક કેટલા છે અને 100 કેટલા છે તો તમને આવડે તો કે છેલ્લી જે અંક હોય તે 10 એકમ હોય તો આમાં એકમ કેટલા છે 8 હવે તમને એમ પૂછે એમાં દશક કેટલા છે તો દશક ક્યાં હોય તો કે આ એકમ છે અને વચ્ચેવાળી સંખ્યા દશક કહેવાય તો દશક કેટલા છે 4 આ 4 એ શું છે દશક એવી રીતે 100 કેટલા છે 5 5 એ 100 છે 5 એ શું છે 100 હવે આપણે એને સ્થાન કિંમત લખવાની આવશે એ પછી શીખીશું પહેલા તો એનો વિસ્તાર કરવાનો હોય તમને કીધું આપણને ખબર પડી ગઈ ને છેલ્લે હોય તે એકમ વચ્ચેવાળી સંખ્યા દશક અને પહેલા જે હોય તે 100 ખબર પડી ગઈ તમને ચાલો એટલે બીજું ઉદાહરણ લઈએ જેમ કે 380 હવે એમાં 0 છે એ શું હશે એકમ 8 છે એ શું હશે દશક અને 3 છે એ શું હશે 100 તો સમજાઈ ગયું હવે બાળકો તમને એવું કોઈ સંખ્યા આપેલી કોઈને પૂછવામાં આવે કે તમે એમાં એકમ અલગ લખો દશક અલગ કરો અને 100 અલગ કરો તો તમને ખબર પડે તમે લખી શકો છો ચાલો એ જ રીતે આપણે નીચેની સમજૂતી લખીશું પહેલા શું લખીશું સમજૂતી લખીશું તો હવે આપણને આ રીતે મણકા ઘોડી ઉપરથી પહેલા તો આપણે મણકા ઘોડી દોરી તમારી નોટબુકમાં પછી એક લીટી છોડીને આ રીતે એને વિસ્તારથી લખી એની પરથી કઈ સંખ્યા બની તે લખ્યું પછી એને શબ્દમાં લખી અને એનો વિસ્તાર કર્યો હવે તમારે એની નીચેની સમજૂતી લખવાની છે કારણ કે પરીક્ષામાં પૂછે ત્યારે આપણને યાદ હોવું જોઈએ ને તો શું લખવાનું છે તો અહીંયા આપણે સમજીએ ને કે એકમ હોય તો એકમમાં માત્ર એક જ અંક હોય મેં તમને અહીંયા સમજાવ્યું કે છેલ્લો અંક કયો છે એકમ તો એમાં માત્ર કેટલો અંક હોય એક જ એ પહેલા તમે લખી લો પછી હું તમને સમજાવું
તમારી નોટબુકમાં એકમમાં માત્ર એક જ અંકની સંખ્યા આવી. ચાલો એવું તમને અહીંયા બાજુમાં ઉદાહરણ દ્વારા સમજાવતી પણ જાઉં છું. હવે માનો કે તમારી પાસે એક સંખ્યા આપેલી છે 254. તો આમાં વિચાર કરો, આમાં એકમ કયા છે? 4. એકમ કેટલા છે? 4. તો એકમમાં માત્ર એક જ સંખ્યા આવે, એની પાછળ આપણે બીજું કાંઈ લગાવવાનું આવશે નહીં. સમજાઈ ગયું તમને? ચાલો એક લીટી છોડીને નવો એરો કરો. લીટી છોડીને લખવાનું છે. તો હવે લખો તમે. દશક એટલે 10. દશક એટલે 10 થાય. આ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે. દશક એટલે કેટલા થાય? 10. એટલે કે જે સંખ્યા આપેલી હોય એની પાછળ તમારે અહીંયા જુઓ તો કેટલા ઝીરો છે? એક ઝીરો. એટલે એની પાછળ કેટલો ઝીરો લગાવવો પડશે? એક ઝીરો. તો લખો આગળ. આપેલ સંખ્યા પાછળ એક શૂન્ય લગાડવું પડે. ચાલો હવે તો અહીંયા જો મેં તમને લખેલું છે આ એકમ છે. દશક કેટલા છે? 5. 5 એ શું છે? દશક. તો હવે કેટલા દશક આપણને પાસે? 5 દશક. તો 5 દશક એટલે કેટલા થાય? તો 5 ની પાછળ અહીંયા જો કેટલું શૂન્ય લગાડી દેવાનું? એક શૂન્ય લગાવી દેવાનું. તો 5 ની પાછળ એક શૂન્ય લગાવે તો એ સંખ્યા કઈ બની ગઈ? 50. તો તમને એમ પૂછવામાં આવે કે 5 દશક એટલે કેટલા થાય? તો 5 ની પાછળ એક શૂન્ય લગાવીને કઈ સંખ્યા બની જશે? 50. તો ખબર પડી ગઈ. એકમ હોય તો માત્ર એક જ સંખ્યા હોય. પછી એકમની આગળનો અંક કયો આવશે? દશક. દશક એટલે અહીંયા મેં તમને લખાવ્યું કે દશક હોય ત્યારે આપણે જે સંખ્યા આપી હોય એની પાછળ એક શૂન્ય લગાવવાનું. એટલે આપણને કેટલા દશક છે તે મળે. તો અહીંયા ઉદાહરણમાં મેં તમને 5 કીધું હતું તો 5 ની પાછળ એક ઝીરો લગાવ્યા તો કેટલા બની ગયા? 50. ચાલો ફરીવાર એ ઉદાહરણ તમારે નથી લખવાનું. ફરીવાર એક લીટી છોડીને નવો એરો કરવાનો છે. એમાં તમારે લખવાનું છે 100 એટલે એકડે ને 2 મીંડે 100 થાય. હવે 100 એટલે કેટલા થાય? એકડે ને 2 મીંડે 100. હવે તમને દેખાય ખબર પડી જ ગઈ હશે 100 ની પાછળ કેટલા મીંડા લગાવ્યા છે? 2. એટલે કે જે સંખ્યા આપેલી હોય, જે સંખ્યા 100 ના સ્થાન ઉપર આપેલી હોય એની પાછળ કેટલા મીંડા લગાવવાના છે? 2. તો કે આપેલ સંખ્યા પાછળ બે શૂન્ય લગાડવા પડે. હવે ચાલો આમાં 4 એકમ છે, 5 એ દશક છે, તો 2 શું છે? 100. એટલે 100 કેટલા આપેલા છે? 2. તો 2 ની પાછળ 2 ઝીરો લગાવીએ તો બની ગયા 200. બની ગયા ને 200. 2 ની પાછળ 2 ઝીરો લગાવીએ તો કેટલા બની જાય? 200. તો સમજાઈ ગયું બાળકો તમને અહીંયા? તો કે એકમ આપેલું હોય તો એકમમાં માત્ર એક જ અંકની સંખ્યા આવે, એની પાછળ આપણે કાંઈ લગાડવાનું હોતું નથી. એવી જ રીતે દશક એટલે 10 થાય. આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે. જ્યાં સુધી તમે ભણશો ત્યાં સુધી તમારે યાદ રાખવી પડશે કે દશક એટલે 10 થાય. 10 થાય તો 10 માં એક શૂન્ય હોય એટલે જે અંક દશકના સ્થાન ઉપર આપેલો હોય એની પાછળ તમારે એક શૂન્ય લગાવવાનું. અને 100 એટલે એકડે ને 2 મીંડે 100 થાય. એટલે કે જે અંક તમને 100 ના સ્થાન ઉપર આપ્યો હોય એની પાછળ તમારે કેટલા અંક લગાવવા પડશે? 2 અંક શૂન્ય લગાવવા પડશે. ચાલો એની પછી આપણે નીચે એનું ઉદાહરણ લખીશું. શું લખીશું? ઉદાહરણ. તો ફરીવાર તમારે લીટી છોડીને લખવાનું છે. દાખલા તરીકે 254. ચાલો મેં તમને અહીંયા ઉદાહરણ શીખવાડ્યું હતું એ જ ઉદાહરણ અહીંયા લખીશું. તો આપણે અહીંયા એકમ, દશક, 100 ત્રણ વસ્તુ ભણ્યા ને. એકમ, દશક, 100. તો પહેલા 100 છે તો પહેલા શું લખી દેશું? 100. પછી વચ્ચે દશક અને છેલ્લે એકમ. તો ચાલો અહીંયા તમને એમ પૂછવામાં આવે કે 254 માં એકમ કેટલા છે? તો શું લખીશું આપણે? એકમ કઈ સંખ્યા છે? 4. દશક કઈ સંખ્યા છે? 5. અને 100 કઈ સંખ્યા છે? 2. તો અહીંયાથી શરૂઆત કરી. એકમ, દશક અને 100. તો
ચાલો 3 સંખ્યા મળી ગઈ આપણને. હવે આપણે આનો વિસ્તાર કરવાનો છે. કેવી રીતે? તો કે ચાલો કેવી રીતે આપણે લખીશું? તમારે અહીંયા નીચે લખવાનું છે એક લીટી છોડી. હવે જુઓ તો 100 કેટલી વાર છે? 2 વાર. તો 2 વાર આપણે 100 લખી દઈએ. એક વાર, 2 વાર. દશક કેટલી વાર છે? 5 વાર. એટલે એક દશક એટલે 10. તો 5 વાર દશક લેવાના છે. તો 5 વાર કેટલા લખીશું આપણે? 10. 1 2 3 4 અને 5. અને એકમ કેટલા છે? 4. તો છેલ્લે આપણે કેટલા લખી દઈશું? 4. હવે આનો સરવાળો કરીએ તો જવાબ આપણો 254 થવો જોઈએ. કેવી રીતે? તો કે જો 100 કેટલી વાર છે? 2 વાર. તો આપણે 2 વાર 100 લખ્યા. દશક કેટલી વાર છે? 5 વાર. તો 1 2 3 4 5. 5 વાર આપણે 10 લખ્યા. અને એકમ કેટલા છે? 4. તો 4 એ એકલી સંખ્યા આવશે. એની પાછળ કાઈ લગાવવાનું આવશે નહીં. હવે આપણે આનો સરવાળો કરીએ તો 100 ને 100 કેટલા થાય? 200. જો મતલબ આપણને જે 100 અહીંયા 2 વાર આપ્યા છે તો એની પાછળ 2 મીંડા લગાવવાના. આ સંખ્યા મળી ગઈ આપણને 200 વત્તા 10 કેટલી વાર છે ગણી? 1 2 3 4 5. 5 વાર 10 લઈએ તો 50. તો જો અહીંયા છે દશક એટલે કેટલા આપેલા છે? 5. તો દશક હોય તો એક શૂન્ય લગાવવો પડે. તો જો બની ગયા 50. અહીં આપણે સરવાળો કરીએ તો પણ આપણો જવાબ કેટલો આવ્યો? 50. અને એકમ તો માત્ર એક જ છે એટલે 4 ના 4 જ રહેશે. હવે આપણે ત્રણેયનો સરવાળો ભેગો કરીએ. તમને સરવાળો કરતા તો આવડે છે ને? 200 200 માં 50 ઉમેરવાના અને એમાં ફરીવાર 4 ઉમેરવાના. અહીંયા જોઈ લ્યો 200 એમાં 50 અને 4. ખાલી સ્થાન પર આપણે 0 લખી દઈએ તો કે 0 0 0 0 0 4 તો 4 0 5 0 તો એના થઈ જશે 5. 2 0 0 ના 2. તો જો કઈ સંખ્યા મળી આપણને? 254. તો જો આ સંખ્યા અને આ સંખ્યા બંને થઈ ગઈ. તો જેટલી વાર 100 આપેલા હોય એટલી વાર 100 લખ્યા આપણે. દશક આપેલા એટલે એટલી વાર 10 લખ્યા. અને એકમ તો માત્ર એક જ હોય. તો ગમે એ રીતે તમે કરો. આ રીતે તમે ડાયરેક્ટ પણ આવી રીતે સરવાળો કરી શકો અને એકમ દશક 100 ની ગણતરી કરીને પણ તમે સરવાળો કરી શકો. મતલબમાં તમને પરીક્ષામાં કે ગમે ત્યારે પૂછે કે એકમ દશક 100 એનું વિસ્તાર કરો તો તમારે આ રીતે અલગ અલગ લખવાનું થશે. તો ચાલો સમજાઈ ગયું બાળકો? ખાસ ધ્યાન રાખવાનું છે કે એકમ ક્યાં આવશે? છેલ્લે. દશક ક્યાં આવે? વચ્ચે. અને 100 ક્યાં આવશે? આગળ. ખબર પડી ગઈ તમને? ચાલો આના આધારે આપણે સ્થાન કિંમત શીખવાની છે. શું શીખવાનું છે? સ્થાન કિંમત. ચાલો તો હવે તમારે 2 લીટી છોડીને નીચે લખવાનું છે સ્થાન કિંમત. હેડિંગ શું લખીશું આપણે? સ્થાન કિંમત. કરી ટુકડી કરીને લખો સ્થાન કિંમત લખો. શું લખીશો? સ્થાન કિંમત લખો. ચાલો સ્થાન કિંમત લખો એવું હેડિંગ આપીને એક લીટી છોડીને લખો. નંબર 1 243. કેટલા લખવાના છે આપણે? 243. તો ચાલો આની સ્થાન કિંમત લખવા માટે આપણે પહેલા કેવી રીતે લખવાનું છે હું તમને શીખવી દઉં. સ્થાન કિંમત લખવી હોય તો પહેલા આપણે લખી દઈશું. પહેલા કેટલા છે? 2. તો પહેલા લખીશું 2 ની સ્થાન કિંમત. પછી ખાલી જગ્યા. 2 પછી કયો અંક છે? 4. તો લખીશું એરો કરીને 4 ની સ્થાન કિંમત. પછી કેટલા અંક આપેલા છે? 3. તો એની નીચે શું લખીશું એરો કરીને? 3 ની સ્થાન કિંમત. ચાલો હવે તમને યાદ છે પહેલા તો 2 ની સ્થાન કિંમત લખવાની છે. તો પહેલા આપણે 2 લખી દઈએ. 2 લખીએ તો હવે તમને યાદ હોય તો આગળ કે 100 ના સ્થાન ઉપર આપેલું હોય. 100 નું સ્થાન ક્યાં હોય? તો કે એકમ દશક અને 100. તો 100 નો અંક આપેલો હોય ત્યારે 100 ની પાછળ એની સ્થાન કિંમત લખવા માટે આપણે 2 શૂન્ય લગાવવા પડે. તો અહીંયા કેટલા શૂન્ય લગાવી દેવાના? 2. તો 200 ની 2 ની સ્થાન કિંમત કેટલી થઈ ગઈ? 200. યાદ છે ને તમને? મેં અહીંયા આગળ 254 વાળું ઉદાહરણ આપણે જોયું હતું. તો આ એકમ હતા, દશક હતું, 100 હતું. એકમ તો એક જ હોય. દશકમાં કેટલું શૂન્ય લગાવવાનું હોય? 1 શૂન્ય. અને 100 માં કેટલા શૂન્ય લગાવવાના હોય? 2 શૂન્ય. આ રીતે આપણે શીખ્યા હતા ને. ચાલો એ રીતે 4 ની સ્થાન કિંમત.
તો 4 ની સ્થાન કિંમત લખવા માટે પહેલા 4 લખી દેશું, પછી એકમ અને દશક. દશકના સ્થાન પર હોય ત્યારે કેટલું શૂન્ય લગાવવાનું? 1. તેની પાછળ આપણે કેટલા શૂન્ય લગાવી દઈશું? 1. તો 4 ની સ્થાન કિંમત કેટલી બની ગઈ? 40. અને 3 ની સ્થાન કિંમત, તો 3 ની સ્થાન કિંમત લખવા માટે પહેલા કેટલા લખીશું? 3. અને તમને યાદ છે કે એકમમાં માત્ર એક જ અંક હોય, એકમમાં માત્ર એક જ અંક હોય એટલે પાછળ કાંઈ લાગશે નહીં. પણ આ આપણે હું તમને એક સહેલી રીતે શીખવાડું છું. સ્થાન કિંમત લખવાની હું તમને સહેલી રીતે શીખવાડું છું. તો જોઈએ આપણે સહેલી રીત. તો જ્યારે આપણને કોઈ પણ અંકની સ્થાન કિંમત લખવાનું કીધું હોય, સ્થાન કિંમત તો જે અંકને આપીએ તો એ પહેલા આપણે આ રીતે લખી દઈશું એની સ્થાન કિંમત. પછી 2 ની સ્થાન કિંમત હોય તો પહેલા 2 લખી દઈશું અને જોવાનું 2 ની પાછળ કેટલા અંક આપેલા છે? 2. કે 1 અને 2, તો એની પાછળ કેટલા શૂન્ય લગાવી દેવાના? 2 શૂન્ય. એવી રીતે બીજો અંક છે 4. તો 4 ની સ્થાન કિંમત લખવા માટે આપણે પહેલા 4 લખીશું, પછી જોવાનું કે 4 ની પાછળ કેટલા અંક આપેલા છે? 1 અંક. તો 1 ની પાછળ આપણે શું લગાવી દઈશું? 4 ની પાછળ એક શૂન્ય લગાવી દઈશું. એવી રીતે પછી આપેલા છે 3. તો 3 લખવાનું ને 3 ની પાછળ એક પણ સંખ્યા નથી આપેલી એટલે એની પાછળ એક પણ શૂન્ય લખીશું નહીં. તો ચાલો આ સહેલી રીત દ્વારા આપણે એક બીજું ઉદાહરણ જોઈએ. તેમાં આપણે લખીશું 5 3 0. તો 5 3 0 હોય તો કઈ સંખ્યા બની ગયા? 530. એની સ્થાન કિંમત લખીએ તો પહેલા તો આપણે આ રીતે લખી દેવાનું. પહેલા 5 છે તો શું લખીશું? 5 ની સ્થાન કિંમત. પછી કેટલા છે? 3. તો શું લખીશું? 3 ની સ્થાન કિંમત. પછી કેટલા છે? 0. તો લખીશું 0 ની સ્થાન કિંમત. તો ચાલો સ્થાન કિંમત લખવા માટે આપણે ડાયરેક્ટ સહેલી રીતની ઉપયોગ કરીશું. એકમ દશક 100 રીતે જોઈશું રીત. તો ચાલો પહેલા કેટલા ની સ્થાન કિંમત લખવાની છે? 5 ની. તો પહેલા લખી દઈએ 5. 5 ની પાછળ કેટલા અંક છે? 2. તો કેટલા શૂન્ય લગાવી દઈશું આપણે? 2. એ રીતે 3 ની સ્થાન કિંમત. તો 3 ની સ્થાન કિંમત લખવા માટે પહેલા કેટલા લખીશું? 3. 3 ની પાછળ કેટલા અંક છે? 1. તો કેટલા શૂન્ય લગાવી દેવાના? 1 શૂન્ય. હવે છેલ્લે છે 0 ની સ્થાન કિંમત. 0 ની સ્થાન કિંમત લખવા માટે પહેલા તો શું લખી દેવાનું? 0. હવે જો 0 ની પાછળ એક પણ સંખ્યા છે કે નથી? હવે 0 ની પાછળ એક પણ સંખ્યા ન હોય એટલે એની પાછળ કાંઈ લગાવવાનું થશે નહીં. હવે આગળ તમે શીખવાડ્યું એ રીતે જુઓ તો એકમ કેટલા છે? 0. તો જો એકમના સ્થાનમાં 0 છે તો 1 આવી ગયા. પછી દશકના સ્થાનમાં 3 છે તો દશક 3 છે તો એક 0 લગાવીએ તો કેટલા થઈ જાય? 30 થઈ ગયા. અને 100 ના સ્થાન પર કેટલા છે? 5. તો 5 ની પાછળ 100 ના સ્થાન ઉપર 5 છે એટલે 100 ની પાછળ કેટલા 0 હોય? 2. તો 5 ની પાછળ 2 0 લગાવીએ તો 100 ના સ્થાન ઉપર કેટલા થઈ ગયા? 500. ખબર પડી? એટલે કે પહેલો અંક હોય એની પાછળ 2 0, બીજો અંક હોય એની પાછળ 1 0 અને જે છેલ્લે આપેલા હોય સંખ્યા એ એમની એમ લખશું. સહેલી રીતમાં જોઈએ તો પહેલા અંકની પાછળ 2 0, બીજા અંકની પાછળ 1 0 અને છેલ્લો અંક એમ નામ લખીશું. તો ચાલો બાળકો તમને આ સ્થાન કિંમત લખતા આવડી ગઈ? ખબર પડી ગઈ તમને આમાં? તો આ તમારે નોટબુકમાં લખવાનું છે અને સરસ અક્ષરે લખવાનું છે. આની પછીનું જોઈશું આપણે આવતા વિડીયોમાં.